પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાશે। પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તે પહેલા એક ફટકો પડ્યો છે। ઇમરાને જેલમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ પાકિસ્તાનના ચૂંટણી પંચે રાજકીય પક્ષોની યાદી જાહેર કરી, જેમાં સત્તાવાર નોંધાયેલા 175 પક્ષોની યાદીમાં ઇમરાનની પાકિસ્તાન તહેરીકે ઇન્સાફનું નામ બાકાત કરાયું છે। ચૂંટણી પંચે પક્ષોની યાદીમાં પીટીઆઈનું નામ બાકાત રાખ્યું। પીટીઆઈના નેતાઓ ચૂંટણી લડી શકશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે।